સો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો ને? જય શ્રી રામ. તો એટલે હવે મને થોડી શરમ આવે છે, પણ અમારું પહેલી વાર છે આવું કંઈક વિડીયો બનાવવા માટે. તો આપણે આજે જોઈશું કે જર્મનીમાં ઘર કેવા હોય છે અને અમે જે ઘરમાં રહીએ છીએ ઘર અંદરથી કેવું છે એ તમને બતાવી આવી જાઓ. ચાલો, તો મેઇન આપણે સ્ટાર્ટ કરીશું અહીંયાથી, જ્યાં નંબર પ્લેટ કહી શકો કે નેમ પ્લેટ કહી શકો, નંબર પ્લેટ નહીં, સોરી, એ વ્હીકલમાં આવે. તો અહીંયા બધાના નામ છે, જેટલા બી રહેતા હોય બધાના. એની સામે આ બટન્સ છે બધા, અહીંયા અને અહીંયા. એ ક્લિક કરશો તો જે બી જે તે ઘરના માલિક છે ત્યાં આગળ રિંગ વાગશે અને અહીંયા સ્પીકર છે. આ સ્પીકર પરથી એ લોકો બોલશે, એ તમે સાંભળી શકશો અહીંયાથી. અને ત્યાં અંદરથી એક બટન પ્રેસ કરશે, જેનાથી આ મેઇન ડોર જે છે એનો લોક ખુલશે આવી રીતે. અત્યારે ખુલ્લું જ હતું. અને આ જો એ કોઈ ના હોય ને તમે જાતે રહેતા તમને કીઝ મળશે, એનાથી તમે મેઇન ડોર ખોલી શકો. આ સૌથી પહેલો મેઇન ડોર છે જે બધા માટે કોમન રહે છે. તો આપણે આ રીતે આવી ગયા. એના પછી આ મેઇન ડોર ખોલ્યો. એના પછી અમારે ત્યાં સ્પેસિફિકલી આવો બીજો એક ડોર છે. એની અંદર હવે આવો તમે. અને આ બધા જોઈ શકો છો તમે, આ બધા લેટર બોક્સ છે. કારણ કે જર્મની સ્પેસિફિકલી મેં જ રહું છું એટલે મને ખબર છે કે અહીંયા લેટર સૌથી વધારે આવે છે. એટલે આપણે ત્યાં કેવું ઓનલાઈન થઈ ગયું છે બધું હવે, બટ અહીંયા હજુ પણ લેટર્સ આવે છે. અને તમે આવશો રહેવા માટે લોંગ ટર્મ માટે તો પહેલાં 2 મહિના તમારે લેટર્સ આવશે ને આવશે જ. તો આ સ્પેસિફિક અમારા માટેનું છે, જે અમારું લેટર બોક્સ છે, જેની ચાવી બી મારી પાસે છે. ઉભા રહો, તમને બતાવતો તો તમે બી ચેક કરી લો કે આવ્યું છે કે નહીં એવું. તો આ ચાવી એની અલગ આવશે. આ રીતે તમે ખોલીને જોઈ શકો. કોઈ છે હમણાં તો કશું નથી. ઓકે, સો આ એક છે. અને બીજું ઇન્ટરેસ્ટિંગ પાર્ટ આ સાઈડ છે. આ બધી આ જેટલા બી લોકો અહીંયા રહે છે એ લોકોનું જે એક્સ્ટ્રા વસ્તુ હોય, જેમને યુઝ ના કરવી હોય, જેમની યુઝડ હોય અને હવે એમને હટાવી દેવી છે ઘરમાંથી. પણ અહીંયા કેવું, આપણા જેવું નથી કે આપણે ફેંકી દઈએ કે પછી રાખી મૂકીએ ને માડ્યું હોય આપણે ત્યાં તો, અને પછી રાખી મૂકીએ કાં તો ભંગારમાં આપી દે, જે બી સીન હોય એ આપણે જે કરવું હોય. પણ અહીંયા એવું છે કે ધારો કે આ ખુરશી પડી છે, આ મેટ્રેસ છે, આ સ્ટૂલ્સ છે, તો એ સ્ટૂલ્સ એ તમારે યુઝ કરો હોય તો તમે ઘરે લઈ જઈ શકો. આમાં કોઈ બોલશે નહીં, કશું રૂપિયા બી નહીં આપવાના, ફ્રીમાં તમે ઘરે લઈ જઈને યુઝ કરી શકો છો. અને તમારું બી યુઝ થઈ જાય આવું કંઈક, તો બહાર તમે પાછું એને અહીં મૂકી શકો છો આ એરિયામાં. તો અહીંયા રહેતું કોઈ બી વ્યક્તિ હોય જે લઈ જઈ શકે. તો આપણે વધારે હવે આગળ જઈએ. આ ત્રીજો એન્ટ્રન્સ છે. હવે તમે વિચારશો કે એન્ટ્રન્સ જ ખોલ્યા કરવાના અમારે કે પછી ઘર બી જવાનું પછી. હા, પણ આ ત્રીજો એન્ટ્રન્સ છે. કારણ કે અહીંયા પાછું આ ઉપર એક એ અલગ થઈ ગયો એરિયા. એટલે આ જે એરિયા છે એ અમે રહીએ છીએ એ એરિયા છે. અને પાછળની સાઈડ તમે જોશો ને તો અહીંયા બી એક છે, જો હું બતાવી દઉં તમને. એટલે આખી જે બિલ્ડિંગ છે ને 2 ભાગમાં વેચેલી છે. એટલે આ જે એન્ટ્રન્સ છે ને એ આ લોકો અહીંયાથી જે રહે છે ને, આ બાજુ બતાવો ને, આ બાજુ જરાક. તો અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે, ત્યાં બધા રહે છે. અને આ એન્ટ્રન્સ અમારા લોકો જેવા માટે, જે પેલી સાઈડ રહે છે એ લોકો માટે. હવે અહીંયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આજે રવિવાર છે. સૌથી પહેલાં તો એટલે બહુ અવાજ ના થાય, કારણ કે રૂહટાક છે એટલે વધારે પ્રોબ્લેમ થઈ જાય જો વધારે અવાજ કરો તો. પછી અહીંયા જો આ બધા ડસ્ટબિન્સ મૂકેલા છે. અને અહીંયા વેસ્ટ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપર તમને વધારે ફાઇન બી આવી શકે જો તમે રેન્ડમલી કંઈ બી કચરો નાખી દો તો. આ બ્લુ છે, બધા બોક્સ છે જે આપણે ખોખા હોય ને બધા એના માટે છે. પછી આની અંદર બધા પેપર માટે અલગ છે અને બીજા વેસ્ટ માટે અલગ છે. એ બધું ખુલશે અહીંયાથી. પછી આગળ આવો, અહીંયા બધી સાયકલ સ્ટેન્ડ્સ મૂકેલા છે. એમાં સાયકલો મૂકી શકો તમે અહીંયા બધી. એન્ડ યસ, ફાઇનલી ચોથો એન્ટ્રન્સ. આ ચોથો એક એન્ટ્રન્સ જે અમારી બિલ્ડિંગનો એન્ટ્રન્સ કહી શકો તમે. હા, અને જો આ બધું બંધ થઈને બહુ અંધારું લાગતું તો આ તમે ક્લિક કરશો તો અહીંયા લાઇટ ચાલુ થઈ જશે. એટલે તમે વિન્ટરમાં, તો અત્યારે તો સમર છે એટલે અજવાળું છે, બટ વિન્ટરમાં આખું ડાર્ક હોય તો તમે યુઝ કરી શકો છો. અને યસ, વેલકમ ગાઈઝ, આવી જજો મિત્રો. આ ઘર છે આપણું. હવે આપણે અહીંયા ચાવીથી જ ખોલવું પડે, અહીંયા બટનથી ના થાય કશું. આના ડોરબેલ છે. ઇફ હમણાં વગાડો નહીં, રવિવાર છે આજે, વગર કામની બબાલ થઈ જાય પછી. તો આપણે ઘર ખોલી દઈએ. આવી જાઓ. સ્વાગત છે તમારે બધાનું. આવી જાઓ. લાઇટ પાડ દો, બહાર લાવવાનું દેખાય બધું. હા છે ઘર. આ પડું જર્મનીમાં, બરાબર. તો જેમ કે મેં તમને બધું બહાર બતાવ્યું, બધું પડી રહ્યું હતું, એવી રીતે આ કોઈ મૂકી ગયું હતું એ અમે લઈ આવ્યા હતા. તો આ શૂ રેક જેવું છે એ લઈ આવ્યા છે. પછી અહીંયા ચાવી લટકાવવાનું છે. પછી એટલે
ફ્લોરમાં છે, જે બી કહેવાય. હવે આપણું મેઇન એલી કહી શકો તમે. અને આપણું ઘર ટોટલ 38 થી 39 મીટર સ્ક્વેરનું ઘર છે. અને હવે તો જેમ કે તમે કીધું 38 થી 39 સ્ક્વેર મીટરનું ઘર છે, તો તમે અહીંયા કેટલું ભાડું ભરો છો આ ઘર માટે? અરે ભાડું બધું કહું છું તમને, પહેલા ઘર તો જોવો. હા યાર, તમે આવું નહીં, આપણે મેં તો બ્રોકર તરીકે કામ કરું છું, સમજી લો. પહેલા ઘર જુઓ યાર, પહેલા પછી જો. હવે આવો તમે અહીંયા. આ છે કિચન. આપણે એન્ટ્રન્સ થી જ રાઈટમાં જ પહેલા કિચન છે. અને કિચન હા ખાસું એવું મોટું બી નહીં, નાનું બી નથી, 2 જણ માટે થઈ રહ્યું છે. પછી અહીંયા યુટેન્સિલ્સ ને બધું મૂકેલું છે. ડ્રોવર્સ આયા હતા જ ઇનબિલ્ટ બનાવીને આપેલા હતા. આ કેબિનેટ્સ બી હતા જોડે. ફ્રીજ બી આવ્યું હતું. અને આ માઇક્રોવેવ છે એ બી જોડે આવ્યું હતું, ઓવન. અને આ રીતે નાનું જ ફ્રીજ છે, બહુ મોટું ફ્રીજ નથી, નાનું અમથું ફ્રીજ છે. અને આ પણ આ બી કોઈ બહાર મૂકી ગયું તો એવી રીતે લઈ આવ્યા હતા. આ વોર્ડરોબ છે આખું આના જેવું. ઓકે, તો અહીંયા બધા ઘરમાં કિચન તમને મળે જ છે આવી રીતના? ના, આ અમે લકીલી સારું હતું કે અમને કિચન મળી ગયું. કિચન એટલે આ લોકો શું કન્સિડર કરે છે, આખો જ ભાગ, આ સિંકથી લઈને આ બધું જ કિચનમાં કન્સિડર થાય. પછી ફ્રીજ બી ગણી લો તમે, બધું ખાલી ખોખું આપી દે. ઇન શોર્ટ તમને અહીંયા કિચન કેવા હોય કે વિધાઉટ કિચનનું જે ઘર હોય ને એનું રેન્ટ તો ઓછું હોય, અને ખાલી ખોખું આપી દે. મીન્સ આવું હોય તમારે આ બધું જ પરચેસ કરવું પડે. અને એની મિનિમમ કોસ્ટ 2000 થી 2500 યુરો હોય છે. આખી આઈકિયામાં મળી શકે તમને, બધી સ્ટોર્સમાં મળશે. પણ એમાં કેવું હોય કે અહીંયા કેમ નથી આપતા અમુક લોકો, એનું રીઝન છે કે જે બી ઓનર હોય એ કિચન સાથે અને બાથરૂમ સાથે જો તમને ઘર આપે છે તો એની બધી લાયબિલિટી ઓનરની થઈ જાય. ધારો કે અમારું એક એક્ઝામ્પલ આપો કે આ સ્ટોવ બગડી ગયો તો ઇલેક્ટ્રિક, તો અમે લોકોએ ઓનરને કમ્પ્લેન કરી હતી. તો ઓનરે વિધિન 2 વીક્સ, હા લેટ થાય છે અહીંયા, બટ વિધિન 2 વીક્સમાં નવો નાખી આપ્યો, 1 બી રૂપિયો લીધા વગર. એટલે એ લાયબિલિટીથી બચવા માટે અમુક લોકો વિધાઉટ કિચન આપે છે ઘર. પણ અમે લકી હતા કે અમને વિથ કિચન મળ્યું હતું. એટલે આવો તો ચલો મેઇન અમારો બેડરૂમ બતાવું તમને. બેડરૂમ કમ લિવિંગ રૂમ કમ ડ્રોઈંગ રૂમ, બધા રૂમ એક જ જોડે છે. ચાલો હવે અહીંયા આગળ જોઈ શકો છો તમે, એકદમ નાનું લાગશે કારણ કે આના લીધે યહી હૈ યે આ જે મેટ્રેસ છે ને એ બી અમારી રહ્યા મિત્રો, એ બી અમે બહારથી જ ઉઠાઈ લાવ્યા છે. સામેવાળા પેલા ઘરમાં અંકલ રહેતા હતા, એ નીકળી ગયા તો એમને કીધું તું જોઈએ છે. તો અમે કેવું કે આપણે તો ગુજરાતી કહેવાઈએ, આ એમેઝોન પર 80 યુરોની મળે છે, તો શું આપણે લઈ શકીએ. અમે સાફ કરી નાખી, કમ્પ્લેન વાપરીએ છીએ. અને આ છે આ મોટા ભાઈ અમારા. આ મોટા ભાઈને મેં લાવ્યો તો 15 યુરોમાં. 15 યુરો. આ બેડ બી બની શકે છે, સોફો છે, પણ આ બેડ ખુલીને બેડ બની શકે છે. બટ અત્યારે યુઝ નથી કરતા એનો અમે, કારણ કે એની ગાદી છે ને દબાઈ જતી હતી આ રીતે. તો હવે મેં તમને બહાર બતાવ્યું એ રીતે એક્ઝામ્પલ તરીકે કે મારે યુઝ નથી કરો તો હું આને ત્યાં બહાર ના મૂકી શકું, કારણ કે એનું વેઇટ મોટું છે અને એનું ડાયમેન્શન બહુ મોટું છે. એટલે આવતા જતા લોકોને નડતરરૂપ થઈ શકે. અને આ બલ્કી વેસ્ટમાં કન્સિડર થાય અહીંયા જર્મનીમાં. તો આના માટે અહીંયા ગવર્મેન્ટ જાતે વેસ્ટ મેનેજમેન્ટવાળી કંપનીને હાયર કરેલી છે, જેને આપણે ઈમેલ થ્રુ કોન્ટેક્ટ કરવાનો હોય. એ લોકો જાતે ડેટ આપે આપણને, ને આપણી ડિઝાયર ડેટ બી આપી શકીએ. તો એ લોકો આવે અને એના 1 દિવસ પહેલાં આપણે જાતે આને ઉચકીને બહાર એક જગ્યા છે, હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. જ્યારે આનું આવશે ને તો આના પર ડિટેલ વિડીયો બનાવીશ કે કેવી રીતે બલ્કી વેસ્ટનું આપણે મેનેજમેન્ટ કરી શકીએ. એ વિડીયોમાં આપણે એનું આખું જોઈશું, ચિંતા ના કરશો. એટલે આને ઉચકીને બહાર મૂકવો પડશે અને પછી એ લોકો આવીને લઈ જશે. આને આપણે રેન્ડમલી બહાર ના મુકાય. પણ ફોર એક્ઝામ્પલ પેલો લેમ્પ પડ્યો છે, પેલો લેમ્પ છે કાં તો આ લેમ્પ છે, એ બગડી, એ સારો છે બટ હવે મેં બીજો લઈ આવ્યો કોઈ સારો, તો આને હું મૂકી શકું કારણ કે નાનો છે ને કોઈને યુઝફુલ છે, એને લઈ જઈ શકે ઘરમાં. તો આવો અંદર. પછી અહીંયા અમુક રમકડા મૂકેલા છે. અને આ ઘડિયાળ છે જે કેમેરા જે એમને પકડીને ઊભા છે એમને બનાવ્યો છે આખો. એ આમાંથી આખું હેન્ડમેડ છે, આખું ઝીરોથી બનાવ્યું છે એમને. એનો બી વિડીયો અમારી પાસે હશે તો અમે એને બી મૂકી દઈશું. પછી આ જો આ વોર્ડરોબ અમાર, પછી એટલે એને લાઇટ બી કરવો, પાછી જો આવી લાઇટ થાય છે. એનો વિડીયો કીધું જ ખરું મૂકીશું યાર, તમે જબરું કરો આવું. ઘર જોવા છે કે તમારે કૂકું બતાવું તમને. જો હવે અમે જ્યારે સ્ટાર્ટિંગમાં આવે ને તો 2 જણ છે, કપડાં તો ખાસા હોય, તો અમે લોકોએ શું કરેલું કે જે ઇન્ડિયાથી અમે લગેજની બેગ લઈને આવ્યા હતા ને એમાં બધું ભર રાખતા હતા. પણ પછી એમેઝોન પર એમને જોયું કે આવું કંઈક હોય છે,
તો આ મંગાવ્યું હતું. અને અહીંયા એક વાત એવી છે કે આપણે કેવું કે ઇન્ડિયામાં તિજોરી લેવા જઈએ ફોર એક્ઝામ્પલ, તો તિજોરી બનેલી આવે, ઘરે મૂકી જાય. અહીંયા જર્મનીમાં કઈ બી વસ્તુ હશે ને ડીએસેમ્બલ થયેલી જ આવશે, તમારે જાતે અસેમ્બલ કરવું પડશે એની મેન્યુઅલ જોઈને. તો આ અમે અડધો દિવસ લગાવીને મેન્યુઅલ કર્યું હતું અસેમ્બલ. આ રીતે તમે એમાં કપડાં અને બધું મૂકી શકો છો, આ ડોક્યુમેન્ટ્સ ને બધું પડ્યું છે આ રીતે. એટલે આ એક જગ્યા સારી થઈ ગઈ હતી. પછી આ મારું વર્કિંગ છે, વર્કિંગ ટેબલ ને છે, ચેર ને એ બધું છે. અહીંયા બધા ફોટોઝ છે, ફેમિલી ફોટો ને એ બધું છે. એટલે આ એક અમારો લિવિંગ રૂમ કહી શકો તમે, અને બેડરૂમ કહી શકો. હવે ઓકે, તો આ એન્ટ્રી હતી, આ કિચન થઈ ગયું આપણું, આ બેડરૂમ થઈ ગયો આપણો પાછળ. હવે આપણે આવો આગળ. હા, તમે વિચાર કરશો જર્મનીમાં બરફ પડે છે ને આ લોકો, જર્મનીમાં બરફ પડે છે ને આ લોકો પંખો વાપરે છે. આપણે પંખો વાપરવો પડે કારણ કે એની ગરમી એ આપણી ગરમી કરતાં ડિગ્રીમાં ઓછી હોય છે પણ ઇન્ટેન્સિટીમાં વધારે લાગે છે. એટલે સમર માટે આ યુઝ થાય. પછી આ બિચારો ભાઈબંધ 8 મહિના છે ને ખૂણામાં પડ્યો રહે છે અને કોઈ બીજું પૂછતું નથી. એટલે આ રીતે છે. હવે આવો તો મને બાથરૂમ બતાવીએ. જો આ છે બાથરૂમ અહીંયાનું. બાથરૂમમાં હું જ્યારે ઘર લીધું હતું ત્યારે બાથરૂમમાં શાવર આવ્યો હતો, કમોડ હતું અને આ ટેબલ બી આવ્યું હતું. આ બધું સિંક સાથે આવ્યું હતું. એટલે મેઇનલી જર્મનીમાં કિચન નથી આવતું બટ બાથરૂમ તો આવશે જ. અને બાથરૂમમાં અહીંનું શાવરની આ રીતે પદ્ધતિ છે. શાવરમાં તમે આમ આ રીતે બંધ કરી શકો. અને અહીંયા મારું ઘર નાનું છે આ વાળું, એટલે ને તો અમુકમાં પેલું બાથ ટબ બી આવે છે. એટલે આમાં ઊભાવાળું શાવર છે. અને આ બાથરૂમમાં બીજું જે હોય એ બધું છે અંદર. તો આ રીતે તમે, અને મેઇન વસ્તુ એ છે, જો તમે એનું ફ્લોરિંગ બતાવો એક વખત, આખા ઘરમાં આવું વુડન ફ્લોરિંગ છે. આજે છે આખું ફ્લોરિંગ વુડનનું છે. બટ અહીંયા તમે જોશો તો બાથરૂમમાં એ લોકોએ સ્પેસિફિકલી ટાઇલ્સનું ફ્લોરિંગ આપ્યું છે. અને આપણા ઘરમાં કેવું હોય કે ચોકડી હોય કે બાથરૂમ હોય ને તેમાં ડ્રેનેજ સિસ્ટમ હોય કે જેમાં આપણે ધોઈ બી શકીએ ને તો એ જતું રહે. પણ અહીંયા આખા બાથરૂમમાં કોઈ ડ્રેનેજ સિસ્ટમ નથી, ખાલી અંદર છે જે શાવરમાં છે જ, જેનું પાણી જઈ શકે. બટ આપણે આ બાથરૂમ ધોવું હોય તો કોઈ પોસિબિલિટી નથી ધોવાની, કે તમે એને ખાલી ડ્રાય કરીને આ પોતું મંગાવ્યું હતું એ મોપ કરી શકો તમે, બસ એ જ કરી શકો. પણ એનો બીજો ઓપ્શન એ છે કે આપણે, હું આગળ તમને બતાવું. બટ હવે આ જે છે, એટલે મેં જે ઘર લીધું હતું એમાં 2 રૂમ છે ટોટલ. અને આ જે રૂમ છે એ પેલા રૂમ કરતાં મોટો છે. બટ તમે લોકો વિચારતા હશો કે આ રૂમમાં તમે કેમ નથી સૂતા, તો પછી અહીં આગળનું તમને વ્યૂ બી બતાવીશ. આનો બેસ્ટ વ્યૂ છે આ રૂમનો. બટ આ રૂમ એ અમારા હૃદયના જે સૌથી નજીક છે, જે સમવન સ્પેશિયલ જે કહેવાય, જે અમારી દૂર ના જઈ શકે, એમને અમે આપેલો છે. તો આવો બતાવો. અને આ રૂમમાં કોઈ બી મોટો વ્યક્તિ આવે કે કોઈ બી હોય એ ચંપલ પહેરીને ના જઈ શકે. એનું રીઝન હું તમને બતાવું છું. ચાલો, સ્વાગત છે અમારા નાનકડા મંદિરમાં, અને પ્રભુના દર્શન તમે લોકો કરી શકો છો. આ છેક મારી સાથે આવ્યા હતા, હું જ્યારે આવ્યો હતો ત્યારે મારી જોડે આવ્યા છે ઇન્ડિયાથી. અને આ જ છે જે અમારું બધાનું ધ્યાન રાખે છે અહીંયા આગળ, અને બધા જ કામ આ જ પૂરા કરે છે. એટલે આ રૂમ એવો છે અમારા માટે, ધી બેસ્ટ રૂમ છે મારા માટે. તો જો હવે એ રૂમમાં આટલો એરિયા ભગવાન માટેનો છે. પછી અહીંયા બી છે વોર્ડરોબ, આ બધા. અને આ વોર્ડરોબ બી અમે છે ને બહારથી ઉચકીને લાવ્યા છે. અમે કોઈ જ ખર્ચો નહીં કર્યો, બીએ ગુજરાતી, અમે કોઈ જ ખર્ચો નહીં કર્યો. આવું બધું શોધ્યા કરીએ અમે. જે દિવસ રજા હોય ને એ દિવસ અમે રેન્ડમલી બહાર જતા રહીએ અને કોઈક આવું યુઝફુલ વસ્તુ દેખાતી હોય, અને એ લોકોને બી એવું હોય કે કોઈ લઈ જાય, યુઝ કરે તો સારું. એ રીતે લઈ આવ્યા હતા. પછી એટલે આ બી મોટું જ છે, તમે તો જોઈ શકો છો. આ બી બલ્કી વેસ્ટમાં જ આવે. બટ આ કેવું હોય કે મેં તમને કીધું કે એક ઇવનિંગ પહેલાં બહાર મૂકવાનું હોય છે. તો આ કોઈ બહાર મૂકી ગયો હશે ને હોપફુલી લઈ જઈ શકાય. એવું કંઈ નહીં કે મેં સોફો બી મૂકવા જઈશ તો કોઈને ગમતો હોય ને, જેની પાસે નજીકમાં કોઈ આજુબાજુ રહેતો હોય ને, જે 2-3 જણ આવીને ઉચકીને લઈ જવું હોય તો એ લઈ જઈ શકે છે. એવું કંઈ નથી કે ના લઈ જઈ શકાય. તો એવી રીતે અમે લઈ આવ્યા હતા. અને અહીંયા આને છે ને આ લોકો ફેર શિંકન, કે જર્મન વર્ડ છે ફેર શિંકન, એટલે ગિફ્ટ કહી શકો એક ટાઈપની તમે, કે ફ્રીલી તમે યુઝ કરેલી વસ્તુ લઈ જઈ શકો. એવી એક વેબસાઇટ્સ બી છે 1-2, એના પર બી ડિટેલ વિડીયો બનાવીશું, તમે એને જોઈ શકો છો. કારણ એ જે રહેતા હોય વિદ્યાર્થીઓ આખા જર્મનીમાં જ્યાં રહેતા હોય એ યુઝફુલ છે એટલે. પછી આ બી મંગાવી લીધું હતું. ના આ મંગાવ્યું ના સોરી ગાઈઝ, મંગાવતા આમ કશું નથી. આને બી અમે ઉઘરાવી લીધું હતું, કોઈ મૂકી ગયું હતું. આ કપડાનું સ્ટેન્ડ છે. અને આ ઇમ્પોર્ટન્ટ છે, તમે કોઈ બી અહીં રહેતા હોય, કપડાનું સ્ટેન્ડ ઇમ્પોર્ટન્ટ છે. અને દોરી, અમારા ઘરમાં કોઈ એવી સુવિધા નથી કે અમે દોરી બાંધી શકીએ કપડાની, એટલા માટે. કારણ કે એ સમર જ્યારે આવશે ને
તો તમને થોડુંક રાહત રહેશે, પરંતુ વિન્ટરમાં તમારે કોઈ સ્કોપ નથી કપડાં સુકાવવાનો, એટલે તમારે સ્ટેન્ડ મસ્ટ છે, એ તમે લાવી શકો છો. અને કીધું એ પ્રમાણે વ્યૂ બતાવો અહીંયા આગળથી બધાને. આ ધી બેસ્ટ વ્યૂ છે, જો અહીંયાથી બધું જ દેખાશે. આ સાઈડે તમે જોઈ શકો છો સામે સ્કૂલ છે, એક્ઝેક્ટ આખો વ્યૂ છે. એટલે અહીંયા જો આ વ્યૂ એટલે બી રાખ્યો છે કે જો આમ થોડું આમ ડલ ફીલ લાગતું હોય કે લો ફીલ થતું હોય તો પ્રભુની સામે આવીને અહીંયા બેસી શકો છો, તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. મેઇન ઉદ્દેશ્ય આ રૂમનું એ જ છે. એટલે તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે અહીંયા કે અહીંયા બતાવો. હવે ઇમ્પોર્ટન્ટ આ છે, અહીંયા જે સ્વિચ છે ને, આપણા ત્યાં કેવું હોય છે કે સ્વિચમાં આપણને શું લાગે છે કે આની એડેપ્ટરની આની આ છે સ્વિચ, બટ આ સ્વિચ જે આમ બંધ આપણે આમ આપણા ત્યાં પહેલાં આપી છે જો અહીંયા ચાલુ કરવા માટે, પણ અહીંયા આ બંધ થાય છે. જો અહીંયા લાઇટ બંધ થઈ ગઈ અને પાછો આ કરીશ ને ઊંચી તો આ લાઇટ ચાલુ થઈ જશે. તો તમે વિચારશો કે આની સ્વિચ ક્યાં છે? તો આની કોઈ જ સ્વિચ અહીંયા નહોતી હોતી. એમાં પાવર કન્ટિન્યુઅસલી આવતો હોય છે, ખાલી પ્લગ ઇન કરવાનું અને યુઝ કરવાનું, બસ. આની કોઈ જ સ્વિચ નહીં હોતી. બધા જ રૂમમાં એવું છે. પણ મેઇનલી વસ્તુ કે અહીંયા જો તમે આપણા ઇન્ડિયાથી અલગ છે, એના માટે તમારે આ જોઈશે. આ મોટા મિત્ર છે આપણા, અહીંયા બધાના યુઝફુલ મિત્ર કહેવાય, જેને કહેવાય છે યુનિવર્સલ ટ્રાવેલ એડેપ્ટર. તમે જોઈ શકો છો. અને સ્પેસિફિકલી અહીંયા યુરોપનું લખેલું છે, એટલે યુરોપ માટે કેવું છે જો આ રીતે ઓફ કરીને આ રીતે તમે અહીંયા પ્લગ ઇન કરી શકો. આ પ્લગ ઇન કરેલી લાઇટ આવી જશે, અહીંયા તમે તમારા યુઝ કરી શકો. અને સર્જ પ્રોટેક્શનવાળું જ લાવવાનું, જો તમે લાવતા હોય તો સર્જ પ્રોટેક્શનવાળું જ લાવવાનું. અને યુનિવર્સલ એડેપ્ટર જે આ ટાઈપનું છે, જેમાં ખોલશો ને જો અહીંયાથી અનલોક કરશો તો આ બીજી કોઈ કન્ટ્રીનું છે, અને આ રીતે ખોલશો તો આ છે ને આઈ ગેસ આ યુકેનું છે, આ 3 પોઈન્ટવાળું. બરાબર, એક આ છે. અને માર્કેટમાં બીજું બી મળે છે આ રીતનું બી તમે લાવી શકો છો. એમાં ડ્યુઅલવાળું છે, તો અહીંયાથી સેન્ટરથી ખુલશે આમ આ રીતે. આ યુકેનું થઈ ગયું. અહીંયાથી આ 2 પોઈન્ટ નીકળશે આ રીતે, અને એને તમારે આની જોડે લગાવવા પડશે આ રીતે. એટલે આ બની ગયું યુરોપ માટે. સ્પેસિફિકલી જર્મની માટે તો આવું જ છે. તો પાછું એને તમારે અહીં લગાવી દેવાનું, અને અહીંયા પછી તમે યુઝ કરી શકો છો. એટલે મેઇન આ છે. આને ભૂલ્યા વગર 2 થી 3 લઈ આવવાના. જો કદાચ બગડી બી જાય તો અહીંયા મોંઘું ના લેવું હોય તો તમે 2 થી 3 લઈ આવી શકો છો. અને આપણા ત્યાં બહુ મોંઘા નહીં મળે, લગભગ તમને 300, 200, 300ની રેન્જમાં. 30-40 તો છે 30-40, એટલે 30-40 વાળા લાવતા જ નહીં. એ બધું નહીં ચાલે અહીંયા. આ 150નું છે આ. હા, એટલે કહું ને તમને સારામાં સારી કંપનીનું બી જો તમે લાવશો ને તો બી 300માં મળી જશે તમને. અને એ 300 થી 300 ગુણ્યા 3 એટલે 900 રૂપિયા, 1000 રૂપિયા એ વર્થ ઇટ છે. લઈ આવવા વધારે સારું. બરાબર. ઓકે, સો આ તો વિડીયો આપણો હાઉસ ટૂરનો. તમને જર્મનીમાં ઘર કેવા હોય છે બતાવ્યું. સ્પેસિફિકલી અમારું ઘર કેવું છે એવું બતાવ્યું. હવે બીજાના ઘરમાં તો હવે જોઈશું. મારા મિત્રો અમુક રહે છે હોસ્ટેલમાં, એમના બી ઘર બતાવીશ તમને. જો તમે મારી યુનિવર્સિટીમાં આવતા હોય તો કેવી રીતે એકોમોડેશન ને બધું બી ડિટેલ બનાવીશું. આ તો હજુ અમે સ્ટાર્ટિંગ છે. અમે તો પહેલી વાર આવા કેમેરા અમે બોલું છું, એટલે મને તો થોડું ગભરામણ થાય અંદરથી, પણ વાંધો નહીં, સારું જાય છે આમ તો. હવે તમારા લોકોને પ્રતિસાદ કેવો મળે છે, તમારી કમેન્ટ્સ, અને તમે લોકો કમેન્ટ્સ કરો યાર. કમેન્ટ્સ કરતા જ નહીં કશું યાર. ગમે તો એ કમેન્ટ કરો, ના ગમે તો એ કમેન્ટ કરો. કંઈ ફીડબેક હોય તો બી કમેન્ટ કરો. એટલે તમે કમેન્ટ કરો તો મને વાંચવાની મજા આવે. અમને અંદરથી એવું ફીલ થાય કે ના, અમારી જનતા જોવે છે, અમને લોકો આમ સપોર્ટ કરે છે એવું. એને વાંધો નહીં, તમે બધું કરો છો બરાબર છે. એટલે અમે પ્રયત્ન ચાલુ કર્યો છે. તો અને મેં જ્યારે પ્રોસેસ કરતો જર્મની આવવાની, તો મેં જ્યારે સર્ચ કરતો હતો ત્યારે મેઇનલી બધા જ વિડીયો હિન્દીમાં છે, અને સાઉથ ઇન્ડિયન લોકોને સાઉથ ઇન્ડિયન લેંગ્વેજમાં છે. પણ મારે ગુજરાતીમાં કરવું છે, કારણ કે હું ગુજરાતીમાં લોકોને જ્ઞાન એટલે સમજાવી શકું છું ઇઝીલી, અને ગુજરાતી જનતાને બી ખબર પડે કે ના, કન્ટેન્ટ છે ગુજરાતીમાં બી. એટલે તો આ તો બધા જનરલ ક્વેશ્ચન્સ અને હાઉસ ટૂર, અને આના પછીના અમે નેક્સ્ટ વિડીયોઝ બધા બનાવતા રહીશું આના રિલેટેડ. કેવી રીતે ઘર શોધવું છે, કે કેવી રીતે હોસ્ટેલ શોધવી છે. પછી તો આ ફેર સિંકનનું કીધું, એની બી એક અલગ એપ્લિકેશન છે, કેવી રીતે શોધવું સસ્તામાં કે ફ્રીમાં કોઈ યુઝ કરેલી વસ્તુ. તો મળે છે આપણે બધા વિડીયોમાં. આ વિડીયોમાં આટલું જ હતું. તો થેન્ક યુ જોવા માટે. સ્ટે હેલ્ધી. જય શ્રી રામ.